નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 2 દિવસ પૂર્વે પાંડેસર પોલીસ બોગસ ડોક્ટરો તૈયાર કરવાનું કારખાનું ચલાવતા 3 આરોપીને ઝડપી લઈ સરઘસ કાઢતા બોગસ ડિગ્રી ધરાવતા 8 જેટલા ડોક્ટરો પોલીસને સરેન્ડર થયા હતા। પાંડેસર પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે 10 થી 12 ધોરણ સુધી ભણેલાઓને ડિગ્રી અપાતી હતી। એવામાં એક કિસ્સો ભાવનગર સિહોર ટાણા ગામના ચાલતા એક ચાંદની ક્લિનિક ડૉક્ટર દીપક ભટ્ટીના પત્ની ડૉક્ટર પ્રતિમા ભટ્ટી, જે પોતે ધોરણ 12 પાસ સુધી પણ ભણેલા ન હોવા છતાં તેમના પતિ સાથે છેલ્લા ઘણા વર્ષોથી મેડિકલ પ્રેક્ટિસ કરતા હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે। ગુજરાત મેડિકલ કાઉન્સિલના લેખિત જવાબ મુજબ ડૉક્ટરના હોવા છતાં ગામડાની અભણ અને ભોળી સ્ત્રીઓને પોતે ગાયનેકોલોજિસ્ટ છે તેવી ઓળખ ઊભી કરી તેમના જીવન અને આરોગ્ય સાથે ચેડા કરે છે, જેમાં દિવ્યાંગ સુરેશભાઈ પરમાર નામના વ્યક્તિ દ્વારા ભાવનગરના સિહોર ટાણામાં ખૂબ જ મોટું મેડિકલ સ્ક્રેપ થઈ રહ્યું હોય, જે પોતાના એક વિડીયોના માધ્યમથી ગુજરાત અને ભાવનગર જિલ્લાના તમામ ગવર્મેન્ટ અધિકારી અને જિલ્લા પોલીસ વડાનું ધ્યાન દોરવા ઉલ્લેખ કરી યોગ્ય તપાસ કરી સત્ય બહાર લાવવા માટે અપીલ કરવામાં આવી હતી। રિપોર્ટ બાય હસમુખ નિમાવત। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। ધન્યવાદ। ભાવનગરના શિહોરમાં એક ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિસ ચાલી રહી છે, જે હું તમારા જાણમાં લાવવા માગું છું। આ પ્રેક્ટિસ કરનાર પ્રતિભા દીપક ભટ્ટી, જે કદાચિત 12મું પણ પાસ નથી, એ એઝ અ ગાયનેકોલોજિસ્ટ ભાવનગરના શિહોરમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે। ગુજરાતના મેડિકલ કાઉન્સિલે ઇન રાઇટિંગમાં પણ કન્ફર્મ કર્યું છે કે પ્રતિભા દીપક ભટ્ટી નામની કોઈ પણ વ્યક્તિ એઝ અ ગાયનેકોલોજિસ્ટ એમના રેકોર્ડ્સમાં રજિસ્ટર જ નથી। આ વાતની જાણ મેં લગભગ 1-1.5 વર્ષ પહેલાં સ્પેશિયલ ઓફિસર ઓન ડ્યુટી વિજિલન્સ અમદાવાદ માં લેખિતમાં મેં જાણ કરી હતી। ઓલમોસ્ટ 1 વર્ષ પહેલાં મેં ભાવનગરના આરડી ઓફિસમાં પણ લેખિતમાં વાયા ઈમેલ મેં આની જાણ કરી હતી। જે રિપ્લાય હતો, જે ઇન્ફોર્મેશન ગુજરાત મેડિકલ કાઉન્સિલથી આવી હતી પ્રતિભા દીપક ભટ્ટીના કન્ફર્મ કરતા કે એ રજિસ્ટર્ડ ગાયનેકોલોજિસ્ટ નથી, એ સાથે એમના ક્લિનિકના ફોટોઝ ને ક્લિનિક બોર્ડ એના ફોટોઝ મોકલાવ્યા હતા, પણ આજ સુધી એ બાબતમાં કોઈ પણ એક્શન લેવામાં કદાચ આવ્યું નથી, કેમ કે એ વ્યક્તિ હાલમાં પણ પ્રેક્ટિસ કન્ટિન્યુ રાખી છે। ઓલમોસ્ટ 1 મહિના પહેલાં મેં ભાવનગર CDHO ઓફિસમાં પણ આની જાણ કરી હતી, બતાવતા કે મેં બધે જગ્યાએ જાણ કરી છે ઇલીગલ મેડિકલ પ્રેક્ટિસની, પણ ત્યાંથી પણ મને કાંઈ પોઝિટિવ રિસ્પોન્સ આવ્યો નથી। આટલી જગ્યાએ કમ્પ્લેન કર્યા પછી પણ કંઈ એક્શન લેવામાં નથી આવ્યું। અને જે પ્રતિભા દીપક ભટ્ટી છે, એ હાલમાં જ લાસ્ટ યર કદાચ એક ટાણાના ગવર્મેન્ટ મેડિકલ સેન્ટરમાં એક કેન્સર પેશન્ટ્સ માટે એક કેમ્પ યોજાયો હતો, એમાં પણ ઇન્વોલ્વ હતા। એ ત્યાંના કેન્સર પેશન્ટ્સને પણ તપાસી રહ્યા હતા, એના પણ ફોટોઝ અને મેં મોકલેલા હતા CDHO ઓફિસરનો ઈમેલ આઈડી પર। એમના સાથે મેં ફોન પર વાત કરી હતી આ બાબતમાં, પણ તોય આજ સુધી એમાં કંઈ એક્શન લેવામાં આવ્યું નથી। સર, મારે બસ એટલું જ છે કે આ જે પણ ઇલીગલ મેડિકલ પ્રેક્ટિસ ચાલી રહી છે, એ બાબતમાં સ્ટ્રોંગથી સ્ટ્રોંગ ઇન્વેસ્ટિગેશન અને એક્શન લેવું એ બહુ જરૂરી છે, કેમ કે એક વ્યક્તિ જે કદાચ 12th પાસ પણ નથી, આજે ખુલ્લેઆમ એઝ અ ગાયનેકોલોજિસ્ટ મેડિકલ પ્રેક્ટિસ કરી રહ્યા છે, અને માસૂમ સિટીઝન્સ જે છે ત્યાંના સિહોરના, એ લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। સર, એક લિટરલી કહેવાય તો બધા ગવર્મેન્ટ ઓથોરિટીઝનો અને સિટીઝન્સનો બધાનો મજાક ઉડાવ્યો છે એવું છે સર, બસ પોતે પૈસા કમાવા માટે।